અત્યારે મિત્રો હું તમને છે ને સિંહના હગડ બતાવું. આજ રાતમાં સિંહ આમાં આવી ગયેલો છે. અત્યારે તો આની માઇલપા ગળી ગયેલો છે. જો આની માઇલપા અત્યારે સિંહ ગળી ગયેલો છે. ને તમને જો હગડ બતાવું તો જો આ સિંહના હગડ છે મિત્રો. 2 મિનિટ પહેલાં કહું ને તો સિંહ બોલ્યો ને આગળ પાછો બોલ્યો છે. પછી મિત્રો હું તો સાંજે છે ને 8 વાગે સેટ ઘરે પહોંચ્યો. હું તમને કહેતો ને કે સિંહ આવ્યો હતો. સિંહના કારણે માલ ભડકી મારા ઘરની ઓલી બાજુ જંગલ છે ને જંગલમાં સડી ગયા ને કેડે. પછી હાલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશો? કેમ કે આપણા તાજા અને ધમાકાદાર બ્લોગ જોતા બધા મજામાં જ હોય. અને ઘણા સમયથી આપણે બ્લોગ નથી બનાવ્યો, કેમ કે આપણે બગદાણા બાપાની ગુરુ પૂનમને દી બ્લોગ બનાવીને શૂટ કરીને અપલોડ કર્યો. તે દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નથી, શોર્ટ મિની બ્લોગ એવું બધું નાખી. પણ આજ મને થયું કે ચાલ એક લોંગ વિડીયો નાખું, કેમ કે મેં કીધું થોડાક ટાઈમે લોંગ વિડીયો નાખવો જરૂરી છે. અને મેં કીધું થોડાક દિવસ પછી આપણે છે ને રેગ્યુલર માટે એટલે કે રોજ માટે આપણે છે ને એક ચેનલમાં એક વિડીયો અપલોડ કરવાનો, એ પણ લોંગ. અને શોર્ટ અથવા મિની વ્લોગ નાખીએ એ તો નાખવાનો આપણે કન્ટિન્યુ, પણ આના માટે શોર્ટ લોંગને આપણે કન્ટિન્યુ મિત્રો ચેલેન્જ કરીશું. 365 દિવસના 365 વ્લોગ બનાવીશું. વ્યૂ આવે ન આવે એના પર ધ્યાન નહીં દઈએ, પણ તમને બધાને મજા કરાવીશ. ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનું ખાવાનું જમી લીધું છે. મસ્ત મજાનું શાક રોટલા દહીં. બાકી અત્યારે તો આજ બુધવાર છે એટલે લાઇટ વહી ગઈ છે. અત્યારે કાંઈ હોવાની મજા આવતી નથી. ને હવે મારે જવાનું છે આજે માલ સારવા, એટલે મેં કીધું બ્લોગ બનાવી નાખું. તો બની રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. મસ્ત મજાનું માલને પાણી પાઈ દીધું છે અને હવે થોડી વારમાં આપણે જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. હવે આવી ગયો મિત્રો. હું અત્યારે મારી ઘરની બાજુમાં ધાર છે એક મસ્ત મજાની, જો આવી એમાં છે ઝીણું ખડ. તો આવી ગયો છું માલ સારવા. ને સરસ છે ઠીક માલ, કેમ કે બહુ એવું કંઈ ખડ છે નહીં, કે એટલે કાંઈ બહુ તો ન ખાય, પણ અત્યારે સરસ છે મિત્રો. ને અહીંયા થોડીક જનાવરની બીક પણ વધારે પડતી અસર કરે, કેમ કે જો અહીંયા બધી કાટુરી જો આ જંગલ પડખી. તો અને આપણા માલ જો ખુલ્લામાં સરે છે. ને એવું કોઈ એટલી બધી કોઈ તકલીફ પડે એવું નથી. એમ તો આપણે સાથે જ હોય માલને, એટલે હાવી બાજુ દેવો હોય તો આપણે બગાડી નાખીએ, એવી કોઈ ઉપાધિ નથી. પણ સેટું રહેવાનું જ રહેવાય નહીં, કેમ કે પછી જંગલ ડૂબે એટલે જંગલનો વિશ્વાસ ન કરાય. એટલે જો આવા બધા માલ સરે છે. ને બસ આવી રીતે 4 ને 5 માલ સરે છે. 11 વાગે લાવ્યો હતો, કેમ કે અત્યારે તમને દેખાડું ને તો ભૂણનું જો ઝૂમ કરીને બતાવું મિત્રો. તો ભૂણનાથી માલ છે ને બીવે જો છે. તો એવા ભૂણનાને છે ને અચાનક ભળી જાય ને તો માલ ભડકે, એને એમ થાય બીજું કંઈ ઘેના આવ્યું, પણ આપણે હારે હોય ને તો વાંધો ન આવે. બાકી તો જો આખો દી આજ વેટ કરીશું. ને તમે પણ બની રહેજો આખો દી વિડીયોમાં, કેમ કે સારશું શું બધી આગળની કહાની બતાવતો રહીશ. અત્યારે જો 2 ફાર્મમાં માલ ફરે છે. તો બની રહેજો વિડીયોમાં. જો ચેનલમાં ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો કન્ટિન્યુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। અત્યારે મિત્રો હું તમને છે ને સિંહના હગડ બતાવું. આજ રાતમાં સિંહ આમાં આવી ગયેલો છે. અત્યારે તો આની માઇલપા ગળી ગયેલો છે. જો આની માઇલપા અત્યારે સિંહ ગળી ગયેલો છે. ને તમને જો હગડ બતાવું તો જો આ સિંહના હગડ છે મિત્રો. જો આ રાતે ને આ કેડી જરી આ કેડીથી સિંહ આવેલો છે. ને જો આ હગડ છે ને આમાં ગયેલો છે. એટલે આજ આપણે ફૂલ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે આ બીકવાળું વસ્તુ છે. બાકી માલની સાથે રહેવું જશે. માલ થોડાક આગળ નીકળી જશે તો માલની હારે થઈ જાવ, કેમ કે આ સિંહ આવી જાય ફાઇનલ છે. ને પરીક્ષા મિત્રો છે ને રખડતે ગાને પણ મારી નાખેલી છે. અત્યારે સવારમાં જીસીબી આવી હતી કે તે ભરીને ખાડો કરીને દબાણ કરી લીધું છે. પણ બાકી આપણે સાથે રહેવું જોઈએ, કેમ કે જંગલ જેવું હોય એટલે મિત્રો ખાસ તમે કોઈ પણ માલ સારતા હોય તો આની સેફ્ટી રાખવી જરૂરી છે. કેમ કે આપણા માલ હોય આપણને ખબર હોય, પછી આપણે હમણાં ઊભા રહી જાય ને તેમ ભાડમ થાપો મારી દે તો એવું બનકારક બની જાય. એટલે આપણને ખબર છે કે જો અહીંયા ગળી ગયો છે તો આપણે માલની સાથે રહેવાનું છે. માલને દરે સેટ જવા નથી દેવાનું. અહીંયા માલ તો અહીંયા હું આવી રીતે આપણે સારવાના છે. તો મજા આવે છે, બન્યા રહેજો. અત્યારે મિત્રો હું તમને કહું ને તો હજી 2 મિનિટ પહેલાં કહું ને તો સિંહ બોલ્યો ને આગળ પાછો બોલ્યો છે. ને હું તમને છે ને આ જંગલમાં સંભળાય ને તો સંભળાવું, તો તમે સાંભળજો મિત્રો. આમાં સિંહ બોલે ને તો કોમેન્ટ કરી દેજો. બાકી આપણે 2 ફેરી સિંહ બોલ્યો. જો આ કાંઈકની માઇલપા જો આ ફરતી કાંઈટ છે એની માઇલપા આગળ સિંહ બોલ્યો. અને માલ તો બધા છે ને દોડવા મળ્યા છે. એટલે ખાસ મિત્રો માલ દોડવા મળ્યા હોય ને એટલે હાવીદ હોય ને હોય. જો હાવીદ ન હોય ને તો માલ ન દોડવા મળે ને એવું થયું છે. એટલે હવે તો છે ને આપણે મિત્રો હોટી તો છે, પણ એક પાણા 2-3 હારે રાખવા. આ બાજુ તો સડી જાય ને તો 2-3 પાણા ઘા કરીએ
તો ન આવે. બાકી તો શિયાળ હાવ ઓરો છે. રાતે શિકાર કર્યો બાજુમાં ને અત્યારે મિત્રો કહું ને તો અહીંયા આગળ બોલ્યો છે, 2 ફેરી બોલ્યો, મેં કાંઈ શૂટ ન કર્યું. તો આ ત્રીજી વાર બોલ્યો ને એટલે મેં શૂટ કર્યું. તમે બધા મિત્રોએ સાંભળ્યું છે. તો માલ તો થોડીને વી જશે પણ ત્યાં જશે નહીં, ઓલી પાસે સરતા છે. બાકી સિંહ બોલ્યો એ ફાઇનલ છે. એટલે આજે આપણા માટે બહુ છે ને કઠિન દિવસ છે, અઘરો દિવસ છે અને સમયમાં બીકવાળું છે, પણ ઉપરવાળો કરે એ ઠીક. તમે ખાલી સપોર્ટ કરતા રહેજો મને. The next day. પછી મિત્રો હું તો સાંજે છે ને 8 વાગે સેટ ઘરે પહોંચ્યો. હું તમને કહેતો ને કે સિંહ આવ્યો હતો. સિંહના કારણે માલ ભડકી મારા ઘરની ઓલી બાજુ જંગલ છે ને એ જંગલમાં સડી ગયા ને કેડે. પછી તો મને મિત્રો બહુ દોડાવ્યો ને સાંજે 8 વાગે પહોંચ્યો મોડો. પછી માલ બાંધ્યા અને આપણા કોઈ માલને નુકસાન નથી થયું, કોઈ માલને કંઈ થાપો બાપો નથી માર્યું. એટલે કોઈ તમારે ટેન્શન લેવાનું નથી, સેફટીથી માલને પોગાડી દીધા છે. એટલે 8 વાગે પછી મેં કાંઈ બ્લોગ શૂટ ના કર્યો અને હું કંઈ હાવ થાકી ગયો. કાલ મિત્રો હું કેટલો થયો ને એ તો મને ખબર છે. પછી હું ઉતરી ઘરે આવીને હુઈ ગયો ને બ્લોગને એન્ડ ન આપ્યો. એટલે અત્યારે બ્લોગનો હવે એન્ડ આપવાનો છે, પછી એડિટિંગ કરવાનું છે, પછી તમારી સુધી પહોંચાડવાનો છે. તો મિત્રો મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હું તમને મળું આવા નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય ને સપોર્ટ કરતા રહેજો.